હાલ ખબરોમાં આગળ વધી રાજકોટની વાત કરીએ તો ત્યાંથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જ્યાં સોશિયલ મીડિયા મારફતે એક સગીર 15 વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। ગેંગરેપનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 15 વર્ષની સગીર પર અનેક આરોપીઓએ હોટેલ, ઘર અને ચાલતી કારમાં અત્યાચાર ગુજાર્યાનો આક્ષેપ થતા શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે। રાજકોટમાં સોશિયલ મીડિયાનો વધતો ઉપયોગ હવે સગીર યુવતીઓ માટે ખતરો બની રહ્યો હોય તેવી ઘટના સામે આવે છે। જંગલેશ્વર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરને ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રના કેળવી પ્રેમજાળમાં ફસાવ્યા બાદ અનેક નરાધમોને સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ સામે આવ્યો। આ કેસમાં મિહિર કુગશિયા, રજાક ઠેવા સહિતના આરોપીઓના નામ સામે આવ્યા। ફરિયાદ મુજબ આરોપીઓએ સગીરને અલગ અલગ સ્થળોએ લઈ જઈ અત્યાચાર ગુજાર્યો હતો અને કેટલાક આરોપીઓએ છરીની અડીએ ગેંગરેપ કર્યો હોવાનો પણ આક્ષેપ છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી મિહિર કુગશિયાએ પોલીસની ઓળખ આપી સગીરાને રાજકોટ બસ સ્ટેન્ડ પાછળ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ ઉપરાંત હોટેલ, ઘર અને ચાલતી કારમાં પણ સગીરાને હવસનો શિકાર બનાવવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે BNS અને પોક્સો એક્ટ હેઠળ ગંભીર કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે।